તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે કોન્સ્ટેબલ સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી છે, તેમાં આજે આપણે છે બંધારણના જે અગત્યના અનુચ્છેદો છે તેમાંના 20 અગત્યના ટોપ 20 MCQ પ્રશ્ન છે જોવાના છે, જે તમને આવનારી કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે। તો આ વિડીયોમાં છે અગત્યના અનુચ્છેદો વિશે વાત કરવાના છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં જે એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વ હોય છે તેની નિયુક્તિ છે કયા અનુચ્છેદ અંતર્ગત છે તે કરવામાં આવતી હોય છે। તો મિત્રો અહીં એંગ્લો ઇન્ડિયનની વાત કરવામાં આવી છે, તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે। અનુચ્છેદ 331 અંતર્ગત છે તે લોકસભામાં છે એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વની છે નિયુક્તિ છે ભારતીય બંધારણમાં છે કરવામાં આવશે તેવી મિત્રો જોગવાઈ અનુચ્છેદ 331માં જોવા મળે છે। ત્યારબાદ લોકસભાની જે છે રચના ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે છે તે કરવામાં આવે છે? તો લોકસભાની મિત્રો રચના છે તે અનુચ્છેદ નંબર 81 અંતર્ગત, એટલે કે ઓપ્શન બી મુજબ છે, ઓપ્શન બીમાં જે આપેલું છે અનુચ્છેદ 81 તે મુજબ છે તે લોકસભાની રચના છે ભારતીય બંધારણમાં કરવામાં આવે છે। ત્યારબાદ સંઘની રાજભાષા છે તે મિત્રો છે દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે, આવું આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના છે તે કયા અનુચ્છેદમાં છે કરવામાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે। અનુચ્છેદ 343માં છે આ માહિતી આપવામાં અથવા તો આ જોગવાઈ કરવામાં આવી છે કે સંઘ એટલે કે ભારત દેશની જે રાજભાષા છે તે દેવનાગરી લિપિવાળી જે હિન્દી ભાષા છે તેને છે રાજભાષા છે રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણના અનુચ્છેદ 343માં જણાવવામાં આવેલું છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે આ જોગવાઈ આપવામાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે। અનુચ્છેદ નંબર 52માં છે મિત્રો રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે ભારતીય બંધારણમાં। આમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ભારતમાં છે એક રાષ્ટ્રપતિ રહેશે તેવું અનુચ્છેદ 52માં છે આ જોગવાઈ જોવા મળે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે, આ કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો મિત્રો અસ્પૃશ્યતા નાબૂદી માટેની જે કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદી અંગેનો અનુચ્છેદ પૂછાણો છે, તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે। 17મા અનુચ્છેદમાં મિત્રો છે અસ્પૃશ્યતા નાબૂદી માટેનો છે તે જોગવાઈ છે બંધારણના અનુચ્છેદ 17માં જોવા મળે છે। ત્યારબાદ કારખાના છે મિત્રો કારખાના વગેરેમાં બાળકોને છે નોકરીએ રાખવા પર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે। અનુચ્છેદ 24માં છે આ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કારખાનામાં કે અન્ય કોઈ જગ્યાએ છે બાળકોને નોકરી પર રાખવા પર છે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે। ત્યારબાદ સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય બંધારણનો અનુચ્છેદ જણાવો। તો મિત્રો સંઘ અને રાજ્યની લોકસેવા આયોગની રચના કરવા માટે છે જોગવાઈઓ અનુચ્છેદ કયા બંધારણમાં કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે। અનુચ્છેદ 315માં છે આ જોગવાઈઓ છે તે સંઘ અને રાજ્યોની લોકસેવા આયોગની રચના અંગે ભારતીય બંધારણમાં કરવામાં આવી છે। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ છે તે કાર્યરીતિ અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો અહીં રાષ્ટ્રપતિની મહાભિયોગ વિશેની પ્રક્રિયા વિશેની માહિતી પૂછવામાં આવી છે કે કયા અનુચ્છેદ અંતર્ગત મહાભિયોગ છે તે રાષ્ટ્રપતિ ઉપર થતો હોય છે?
તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 61 મુજબ છે રાષ્ટ્રપતિ ઉપર છે તે મહાભિયોગની પ્રક્રિયા છે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંસદની રચના છે તે કરવામાં આવી છે? તો મિત્રો એ સંસદની રચના અંગેનો છે અનુચ્છેદ પૂછાણો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, અનુચ્છેદ નંબર 79 અંતર્ગત છે તે સંસદની રચના છે કરવામાં આવશે તેવું ભારતીય બંધારણમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધર્મ છે, જાતિ છે, જ્ઞાતિ છે, લિંગ અથવા તો જન્મસ્થાનને કારણે કરાતા જે ભેદભાવ છે તે અંગે ભારતીય બંધારણના કાયદાના કયા અનુચ્છેદમાં છે આ માટે છે આ માટે જોગવાઈઓ કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, અનુચ્છેદ 15માં છે આ ભેદભાવ અંગેની જે ભેદભાવ અંગે કરાતા છે જે જોગવાઈ છે કરવામાં આવી છે અનુચ્છેદ નંબર 15માં કે કોઈ પણ વ્યક્તિ છે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ અથવા તો જન્મસ્થાનને કારણે છે ભેદભાવ છે કરી ના શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ નંબર 267માં છે પ્રમાણે કઈ જોગવાઈ રહેલી છે? તો મિત્રો આકસ્મિક જે ખર્ચાઓને પહોંચી વળવા માટે છે અનુચ્છેદ 267માં શું જોગવાઈ આપેલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સંચિત નિધિની જોગવાઈ કરવામાં આવી છે જેમાં છે જે આકસ્મિક ખર્ચાઓ આવે તો આ આકસ્મિક નિધિમાંથી છે આ ખર્ચાઓ છે તે પૂર્ણ કરી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કેન્દ્રના નવા રાજ્યોને દાખલ કરવા અથવા તો તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, અનુચ્છેદ 2માં છે નવા રાજ્ય દાખલ કરવા અથવા તો નવા રાજ્યની સ્થાપના કરવાની જે જોગવાઈઓ છે તે અનુચ્છેદ 2માં છે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાહેર જે નોકરીઓ છે તે બાબતોમાં તક સમાનતા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના છે કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, અનુચ્છેદ 16માં છે જે સમાન છે જાહેર નોકરીની તક મળે તે અંગે જોગવાઈ છે અનુચ્છેદ 16માં જોવા મળે છે. ત્યારબાદ લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત છે આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની બાબતની જોગવાઈ છે તે કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, અનુચ્છેદ 330માં છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણ કાયદાના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, અનુચ્છેદ 153 અંતર્ગત છે રાજ્યપાલ દરેક રાજ્યમાં રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણમાં છે જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રાજ્યપાલનો મિત્રો અનુચ્છેદ છે 153 અંતર્ગત છે રાજ્યપાલની નિમણૂક થતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કાયદાની નજરમાં સૌ સરખા મિત્રો આ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, અનુચ્છેદ 14માં છે આ જણાવવામાં આવ્યું છે કે કાયદાની નજરમાં તમામ વ્યક્તિઓ છે ભારતના તે સરખા હોય છે તેવું અનુચ્છેદ 14માં છે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે હવે આગળ જોઈએ પ્રશ્ન, તો બંધારણ જોગવાઈનું પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે છે રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવતું હોય છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન છે તે છે ઓપ્શન આવશે ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 356 અંતર્ગત છે જો કોઈ બંધારણ જોગવાઈનું પાલન કોઈ પણ રાજ્ય ન કરે તો આ અંતર્ગત રાજ્યપાલ છે રાષ્ટ્રપતિ છે તો તેમાં છે રાષ્ટ્રપતિ પોતાના હસ્તક લે છે અને રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવતું હોય છે. ત્યારબાદ બંધારણમાં જે સુધારો કરવા અંગેની જોગવાઈ છે તે કયા અનુચ્છેદ અંતર્ગત છે તે કરવામાં આવે છે તો કયા અનુચ્છેદમાં આ છે બંધારણમાં સુધારા કરવા અંગેની જોગવાઈ રહેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે,
અનુચ્છેદ 368 મુજબ છે ભારતીય બંધારણમાં છે તે સુધારા છે તે કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં જે 42મો જે સુધારો કરવામાં આવ્યો હતો, આ 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો મિત્રો, આ 42મા સુધારા દ્વારા છે તે ભારતીય નાગરિકોની જે મૂળભૂત ફરજોનો સમાવેશ છે ભારતીય બંધારણમાં કરવામાં આવ્યો હતો. તો તેનો અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે કે કયા અનુચ્છેદ અંતર્ગત છે આનો સમાવેશ કરાયો? તો આમાં જવાબ આવશે, ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 51 ક અંતર્ગત છે તે આ મૂળભૂત ફરજોનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત બંધારણની કઈ કલમ અન્વયે છે રાષ્ટ્રપતિ છે તે નાણાં પંચે કરેલી ભલામણોને છે સંસદમાં પ્રસ્તુત કરે છે? તો આમાં જવાબ આવશે મિત્રો, ઓપ્શન એ જવાબ આવશે, અનુચ્છેદ 281 અંતર્ગત છે જે રાષ્ટ્રપતિને છે નાણાં પંચે કરેલી ભલામણો છે તે સંસદમાં પ્રસ્તુત કરવામાં આવે છે.